हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ચાલો આજે આપણે લેક્ચર નંબર 3 ની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઈથર સંયોજનોના સામાન્ય અને આઈયુપીએસસી નામકરણ। દીકરાઓ, આપ સૌ જાણો છો, આપણે જ્યારે શરૂઆતના ફર્સ્ટ લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન પાર્ટ જોતા હતા ત્યારે ઈથર વિશે આપણે ચર્ચા કરી હતી કે ઈથરમાં મુખ્યત્વે બે પ્રકારના ઈથર સંયોજન હોય, એક સમમિતીય અને બીજું અસમમિતીય। કારણ કે ઈથરનું સામાન્ય સૂત્ર છે ROR', જેમાં R અને R' આલ્કાઇલ, આલ્કિનાઇલ, આલ્કાઇનાઇલ કે એરાઇલ કોઈ પણ હોઈ શકે, પરંતુ જો એ R અને R' બંને સમાન હોય તો તે સમમિતીય ઈથર કહેવાય અને R અને R' જો અસમાન હોય તો એને અસમમિતીય ઈથર કહેવાય। પરંતુ સૌપ્રથમ આપણે જો સામાન્ય અને આઈયુપીએસસી નામકરણની ચર્ચા કરીએ તો આઈયુપીએસસી નામકરણ કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં રાખવી, પહેલા એના પોઈન્ટ જોઈ લઈએ। સમમિતીય ઈથર અને અસમમિતીય ઈથર માટે આઈયુપીએસસી ના નિયમો નામકરણ માટે સમાન છે। જો લખી દીધું છે અસમમિતીય ઈથર માટે સમમિતીય મુજબ જ, કેમ કે બંનેના રૂલ્સ કોમન છે। તો પહેલા આઈયુપીએસસી ના નિયમો માટે ચર્ચા કરીએ તો દીકરાઓ, ઓક્સિજનની આજુબાજુ તમે આલ્કાઇલ સમૂહની શૃંખલા જોઈ શકો છો ઈથરની અંદર। દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું છું અહીંયા। તો આ ઓક્સિજનની આજુબાજુ તમે બે આલ્કાઇલ સમૂહો જોઈ શકો છો। આ અસમમિતીય ઈથરનું ઉદાહરણ છે, કેમ કે તેમાં રહેલ બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા છે। જે પૈકી આ બંને આલ્કાઇલ સમૂહમાં એવો આલ્કાઇલ સમૂહ જોવો કે જેમાં કાર્બનની સંખ્યા વધુ હોય, તો આપ જોઈ શકો છો આ ઇથાઇલ આલ્કાઇલ સમૂહ છે જેમાં કાર્બન સંખ્યા વધુ છે, તો તેને મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે કન્સિડર કરો। એટલે કે વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કાઇલ સમૂહને મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે કન્સિડર કરો, તો આપણો મૂળભૂત હાઇડ્રોકાર્બન થઈ ગયો। અને બાકીના આલ્કાઇલ સમૂહના નામને આધારે, એટલે આ છે મિથાઇલ સમૂહ, અન્ય આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહ, મિથાઇલ સમૂહના નામને આધારે આલ્કોક્સી પૂર્વક વાપરો। પૂર્વક એટલે હાઇડ્રોકાર્બનના નામની આગળ લખવો પડતો શબ્દ। મિથાઇલને આધારે આલ્કોક્સી શબ્દ થશે મિથોક્સી। શું થશે? મિથોક્સી। તો નામ થશે આનું મિથોક્સી ઇથેન। આઈયુપીએસસી નામ થશે મિથોક્સી ઇથેન। ચાલો, તો હું પહેલા અહીંયા ચોખવટ કરું છું, આ બ્લુ પેનથી જે નામ લખશું એ હશે આઈયુપીએસસી, અને જે નામ આપણે બ્લેક પેનથી લખશું, સોરી રેડ પેનથી લખશું, તે હશે સામાન્ય નામ। ચોખવટ કરી દઉં અગાઉ જ। ચાલો, તો સૌ પ્રથમ આ સંયોજનનું નામ થશે મિથોક્સી ઇથેન। અને સામાન્ય નામ માટે હવે ચર્ચા કરીએ એની પહેલા સીધા જંપલાવીએ સમમિતીય ઈથર ઉપર। અને સમમિતીય ઈથરમાં ઓક્સિજનની બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ હોય। દીકરાઓ, આવા આઈયુપીએસસીના નિયમો વિશે આપણે જીઓસી ચેપ્ટરમાં ભણી ગયા છીએ, ઈથર સંયોજનોના આઈયુપીએસસી નામકરણ માટે ધોરણ 11માં ચેપ્ટર નંબર 12માં। પરંતુ માનો કે તમને યાદ નથી આવતું કે ઈથર સંયોજનનું નામકરણ કઈ રીતે કરવું, ભૂલી ગયા છીએ। હું અત્યારે કરાવું છું, પણ હજુ ડેપ્થમાં તમારે જો અભ્યાસ કરવો હોય તો તમે આપણી જ યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનના પ્લેલિસ્ટમાં જાઓ દીકરાઓ। પ્લેલિસ્ટની અંદર ધોરણ 11 ચેપ્ટર 12 જીઓસી ગુજરાતી મીડિયમ નામનું એક પ્લેલિસ્ટ ખોલશો તો એપ્રોક્સ 50 લેક્ચરનું એક આખું લિસ્ટ મળશે। આ પ્લેલિસ્ટની અંદર તમે ઈથર સંયોજનના આઈયુપીએસસી નામકરણ માટેનો લેક્ચર એકવાર રિવાઇઝ કરશો તો તમને સરળતાથી આ બધા ટોપિક ક્લિયર થઈ જશે આઈયુપીએસસીના નામકરણ માટે। કેમ કે આપણા પ્લેલિસ્ટની અંદર, આપણી ચેનલની અંદર મેં આઈયુપીએસસી નામકરણના નિયમો સુવ્યવસ્થિતપણે લખી ઉદાહરણ સાથે સમજાવ્યા છે। તો પ્લીઝ એને રિવાઇઝ કરી લેવું, જેથી આપનો આ પોઈન્ટ સ્ટ્રોંગ બને અને આપણા આ ઓર્ગેનિકના ચેપ્ટર્સમાં તમે કોઈ પણ સંયોજનનું આઈયુપીએસસી નામકરણ સરળતાથી આપી શકો। ચાલો, તો હવે આપણે શરૂઆત કરીએ ઈથરમાં। તો આઈયુપીએસસી નામ અનુસાર ઓક્સિજનની બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહમાં લાંબી સળંગ શૃંખલા પસંદ કરીએ તો એક મિથાઇલ એક જ છે, બંને બાજુ સમાન છે, સમમિતીય છે। તો
આને હાઇડ્રોકાર્બન, મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે લઈએ તો મિથેન, તો આનું થશે મિથોક્સી પૂર્વક, તો નામ થશે મિથોક્સી મિથેન. મિથોક્સી મિથેન. સામાન્ય નામ આપતી વખતે ઈથરની સાથે બંને જોડાયેલા આલ્કાઇલ સમૂહને લખી અને અંતે લખવાનું ઈથર. સાંભળજો, ઈથર ઓક્સિજન સાથે જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ છે, બંને સમાન છે, એટલે તમારે લખવાનું ડાઈ આલ્કાઇલ અને અંતે લખવાનું ઈથર. આ સામાન્ય નામકરણ માટેનો નિયમ છે. એટલે ચોખવટ કરજો, ડાઈ આલ્કાઇલ ઈથર, કેમ કે બંને આલ્કાઇલ સમૂહ સમાન છે. તો આનું સામાન્ય નામ થશે ડાઈ મિથાઇલ ઈથર. ચાલો, આપેલ સંયોજન છે એમાં બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ છે ઇથાઇલ, તો સામાન્ય નામ થશે ડાઈ ઇથાઇલ ઈથર. રેડી? હવે આયુપીએસી નામની વાત કરીએ તો બંને બાજુ આલ્કાઇલ શૃંખલા કાર્બન સમાન છે, અને મૂળભૂત ગણીએ અને ગૌણ ગણીએ તો આ થશે ઇથેન અને આ થશે ઇથોક્સી પૂર્વક, તો ઇથોક્સી ઇથેન આ થઈ ગયું આયુપીએસી નામ. જ્યારે આ બંને એરાઇલ સમૂહ જોડાયેલ છે તો એક છે બેન્ઝીન હાઇડ્રોકાર્બન કન્સિડર કરીએ, જ્યારે આને પૂર્વક તરીકે બેન્ઝોક્સી નહીં ફિનોક્સી લેવાનું થશે, કેમ કે આ ફિનાઇલ સમૂહ તરીકે કન્સિડર થાય. તો આયુપીએસી નામ થશે ફિનોક્સી બેન્ઝીન. અને આ ફિનોક્સી બેન્ઝીન નું સામાન્ય નામ છે ડાઈફિનાઇલ ઈથર. ડાઈફિનાઇલ ઈથર, જે ગુલાબજળ માટે ઉપયોગી છે, ગુલાબજળને બનાવવા માટે વપરાય, એની સ્મેલ ગુલાબજળ જેવી જ છે. ચાલો નેક્સ્ટ, આ એક સમમિતીય ઈથરનું જ ઉદાહરણ છે, જેમાં બંને આલ્કિનાઇલ સમૂહ સમાન છે, તો આને મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે ગણું તો ઇથિન, તો આ થશે ઇથિનોક્સી અથવા વિનાઇલોક્સી, કેમ કે આ વિનાઇલ સમૂહ તરીકે પણ કન્સિડર થાય. તો આનું આયુપીએસી નામ થશે વિનાઇલોક્સી, અને આને આપશું 1 નંબર, આને આપશું 2, તો 2 વિનાઇલોક્સી બીજા કાર્બન સાથે, કેમ કે મૂળભૂત હાઇડ્રોકાર્બનની લાંબી સળંગ શૃંખલામાં મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. તો આને 1 અને આને 2 આપીએ, આને 1 અને આને 2 આપીએ તો આલ્કિનને 1 નંબર આવ્યો અને ઈથરને 2. પરંતુ જો હું અહીંયા 1 અને અહીંયા 2 આપું તો આલ્કિનને તો 1 આવે જ છે, પણ ઈથરને પણ 1 આવે છે. તો આપણે આ રીત યોગ્ય થશે. તો 1 વિનાઇલોક્સી ઇથિન, અને જેનું સામાન્ય નામ થશે ડાઈ વિનાઇલ ઈથર અથવા ડાઈ ઇથિનાઇલ ઈથર. ડાઈ વિનાઇલ ઈથર. ચાલો રેડી? હવે આપણે અસમમિતીય માટે વાત કરીએ તો આયુપીએસસી ના નિયમો તો કોમન જ છે. લખી દીધું છે મિથોક્સી ઇથેન, કેમ કે આ લાંબી શૃંખલા છે એટલે મૂળભૂત હાઇડ્રોકાર્બન આ જ થશે. પરંતુ જ્યારે સામાન્ય નામ દેતા હોય ત્યારે બંને આલ્કાઇલ સમૂહ અલગ અલગ હોવાથી ઈથરની પહેલા બંને આલ્કાઇલ સમૂહના નામ લખવા પડશે. એટલે કે ઇથાઇલ લખવું પડે, મિથાઇલ લખવું પડે, પછી ઈથર. પણ કયા આલ્કાઇલ સમૂહનું નામ પહેલા લખવું, તો એ અંગ્રેજી મૂળાક્ષરને અનુસાર જેનું નામ અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા આવતું હોય એને પહેલા લખવાનું થશે. તો ઇથાઇલનો ઈ, મિથાઇલનો એમ, તો પહેલા આવે ઈ, તો સામાન્ય નામ થશે ઇથાઇલ મિથાઇલ ઈથર. ઇથાઇલ મિથાઇલ ઈથર. ચલો રેડી? આની વાત કરીએ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્કીન છે, 2 કાર્બન ઉપરાંત એની અંદર ડબલ બોન્ડ છે. આયુપીએસસી કીધું છે કે ડબલ બોન્ડ હોય તો એને જ પ્રાયોરિટી આપો, કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે ઈથર કરતા. તો અહીંયા 1 અને 2, તો નામ થશે 1 મિથોક્સી ઇથિન, 1 મિથોક્સી ઇથિન, અને સામાન્ય નામ થશે મિથાઇલ વિનાઇલ નો વી, જે પછી આવશે નામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં, તો સામાન્ય નામ થશે મિથાઇલ વિનાઇલ ઈથર. ચાલો હજી એક એક્ઝામ્પલ. ઓક્સિજનની એક બાજુ એક જ કાર્બન વાળો આલ્કાઇલ છે, જ્યારે અહીંયા 3 કાર્બન વાળો આલ્કાઇલ છે. લાંબી સળંગ શૃંખલા પસંદ કરીએ તો 1, 2 અને 3, તો નામ થશે 2 મિથોક્સી પ્રોપેન. 2 મિથોક્સી
મિથોક્સીપ્રોપેન. જ્યારે એનું સામાન્ય નામ માટે મિથાઇલ સેકન્ડરી પ્રોપાઇલ ઇથર, સેકન્ડરી પ્રોપાઇલ અથવા દ્વિતીયક પ્રોપાઇલ પણ જેને કહેવાય, તો મિથાઇલ સેકન્ડરી પ્રોપાઇલ ઇથર. ચલો રેડી, નેક્સ્ટ પોઈન્ટ. આ દીકરાઓ અસમિતીય એરોમેટિક ઇથર છે, જેની અંદર બેન્ઝીનને મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે કન્સિડર કરીએ તો થશે ઇથોક્સીબેન્ઝીન. ઇથોક્સીબેન્ઝીન જે આઈયુપીએસી નામ થશે, જ્યારે એનું સામાન્ય નામ થશે ઇથાઇલ ફિનાઇલ ઇથર. અને આ ઇથાઇલ ફિનાઇલ ઇથર હજુ એક પ્રચલિત નામ ધરાવે છે, જેને કહેવામાં આવે છે ફેનિટોલ. યાદ રાખજો દીકરાઓ, ફેનિટોલ ઓલમોસ્ટ આ નામ તમારી સમક્ષ આવશે. ફેનિટોલ એટલે ઇથોક્સીબેન્ઝીન. જ્યારે આ સંયોજન છે તેનું નામ થશે મિથોક્સીબેન્ઝીન, આઈયુપીએસી નામ મિથોક્સીબેન્ઝીન, મિથોક્સીબેન્ઝીન. જ્યારે સામાન્ય નામ થશે મિથાઇલ ફિનાઇલ ઇથર, મિથાઇલ ફિનાઇલ ઇથર. અને હજુ એક પ્રચલિત નામ છે, જેમ અહીંયા ફેનિટોલ બોલાય છે ઇથોક્સીબેન્ઝીનને, એવી રીતે મિથોક્સીબેન્ઝીનને બોલાય એનિસોલ. એનિસોલ. રેડી? તો ઓકે દીકરાઓ, હા આપણે નામકરણના નિયમો જોઈ ગયા ઇથર માટે, અને અસમિતીય અને ઇથર બંને પ્રકારને અલગ અલગ રજૂ કર્યા છે. રાઈટ? તો હવે આપણે આગળ વધીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે તેની ગોઠવણી અને તેમના બંધકોણ અંગેની ચર્ચા. ચાલો દીકરાઓ, હવે આપણે સીધો નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ, અને એ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના બંધારણ અને તે બંધારણને આધારે તેમાં જોવા મળતા જુદા જુદા બંધકોણ અને તેના કારણો. સૌથી પહેલા દીકરાઓ આપણે આલ્કોહોલની વાત કરીએ, અને એમાં એક્ઝામ્પલ લઈએ મિથેનોલ. તો દીકરાઓ આલ્કોહોલની અંદર મિથેનોલમાં જે કાર્બન છે એ sp3 સંકૃત છે. આપ જોઈ શકો છો, કાર્બન છે ચતુષ્ફલકીય રીતે sp3 સંકરણ ધરાવે છે, જેમાં કાર્બનની આજુ 4 બંધકારક આજુબાજુ ઇલેક્ટ્રોન યુગ્મો છે. બંધકારક કેમ કે તેને બંધમાં ભાગ લીધો હોય. જ્યારે આલ્કોહોલનો ઓક્સિજન પણ CH3OH જેને આપણે કહીએ, આલ્કોહોલનો ઓક્સિજન પણ sp3 સંકૃત હોય છે, કાર્બન પણ sp3 સંકૃત હોય છે, જેમ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે sp3 સંકરણને કારણે આપણે માનસિક રીતે વિચારીએ તો આપણને એવું થાય કે તેમનો બંધકોણ છે એ 109 ડિગ્રી અને 28 મિનિટ હોવો જોઈએ sp3 સંકરણને આધારે. પરંતુ આપ જોશો તો એ sp3 સંકરણ જો દાખલા તરીકે મિથેન હોય તો મિથેનમાં sp3 સંકરણને કારણે બંધકોણ છે એ 109 ડિગ્રી 28 મિનિટ છે, પરંતુ તેમાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. પરંતુ આપ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જોઈ શકો છો, તો આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ધોરણ 11 માં રાસાયણિક બંધન અને અણુરચનામાં આપણે જોઈ ગયા VSEPR સિદ્ધાંતમાં કે જેમ કોઈ પણ અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધુ હોય તેમ તેમાં અપાકર્ષણ વધે. આથી એની સિક્વન્સ એવી હતી, લોન પેરમાં અપાકર્ષણ વધુ એટલે કે અબંધકારક, ત્યારબાદ ઓછું અપાકર્ષણ એના કરતાં ઓછું હોય લોન પેર બોન્ડિંગ પેર એટલે બંધકારક, અને સૌથી ઓછું અપાકર્ષણ હોય બંધકારક એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પેર. આથી આપણે આલ્કોહોલમાં જોશો તો આલ્કોહોલમાં રહેલા આ 2 ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે પ્રબળ અપાકર્ષણ બળ હોવાને કારણે તેમની વચ્ચે પ્રવર્તમાન અપાકર્ષણ બળને કારણે તે એકબીજાથી દૂર ફેંકાય. તેની અસરથી આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો નીચેની તરફ સંકોચાય, અને સંકોચાવાને કારણે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સંકોચાવાને કારણે બંધ થોડોક નીચેની તરફ વળી જશે, અને બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટને બદલે 108.9 ડિગ્રી મળશે.
રેડી? તો આપ જોશો આલ્કોહોલમાં COH બંધ કોણ 108.9 ડિગ્રી છે, 108.9 ડિગ્રી છે, જે 109 ડિગ્રી 28 મિનિટ કરતા ઓછો છે. શા માટે? કારણ કે VSEPR સિદ્ધાંત અનુસાર આ જે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે રહેલા અપાકર્ષણનો ક્રમ આપણી સમક્ષ મેં રજૂ કરેલો છે, લોન પેર એના કરતા ઓછું લોન પેર બોન્ડિંગ પેર એના કરતા ઓછું બોન્ડિંગ પેર અનુસાર ઓક્સિજન ઉપર રહેલા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા જોવા મળતા અપાકર્ષણ હોય છે. મતલબ અહીંયા પ્રબળ અપાકર્ષણ બળને કારણે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણથી આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો નીચેની તરફ વળે અને બંધ કોણ ઘટી અને 109 ડિગ્રી 28 મિનિટને બદલે 108.9 ડિગ્રી થશે. હવે આપ જોઈ શકો છો તેમાં OH બંધ લંબાઈ 96 pm છે, જ્યારે ઓક્સિજન અને કાર્બન વચ્ચે બંધ લંબાઈ 142 pm છે. જેમાં કાર્બન છે ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. કાર્બન છે ને ઇલેક્ટ્રોન દાતા છે, પ્લસ આ અસર બતાવે, જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. આથી સરળતાથી ઓક્સિજન છે ઇલેક્ટ્રોનને આકર્ષી શકે પોતાની તરફ, તેના ઉપર આંશિક ઋણ ભાર ઉત્પન્ન કરી શકે અને આ બંધ લંબાઈ વધી પોલાર બોન્ડ બને અને 142 pm બંધ લંબાઈ થઈ જશે. હવે ફિનોલ તરફ આગળ વધીએ. ફિનોલમાં દીકરાઓ જોશો તો OH જેવું એટલે કે આલ્કોહોલ જેવું જ એક બંધારણ દેખાય છે. ફરક કેટલો છે? અહીંયા મિથાઇલ છે તો અહીંયા એરાઇલ છે, બેન્ઝીન રિંગ છે અને બેન્ઝીન રિંગમાં 6 કાર્બન હોય અને 6 કાર્બનની હાજરીને કારણે અહીં અવકાશી અવરોધ વધે, થોડોક જેને કહેવાય ને કે બલ્કી ઇફેક્ટ આવે, મોટો અણુ જોડાયેલો છે અને અવકાશી અવરોધ હોવાને કારણે જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ VSEPR સિદ્ધાંત અનુસાર જ્યારે આમ અપાકર્ષણ બળને કારણે જ્યારે ખુલશે અને નીચેની તરફ અપાકર્ષણ લગાડે ત્યારે આ એરાઇલ સમૂહની અવકાશીય અસર, અવકાશી અવરોધની અસર ઉત્પન્ન થશે, કેમ કે બલ્કી ફંક્શનલ ગ્રુપ છે, મોટા કદનો છે. આથી જોઈ એવું સંકોચન પામશે નહીં. મતલબ જેટલું સંકોચન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે આલ્કોહોલમાં થાય છે તેના કરતા ઓછું સંકોચન થશે. આથી તેનો બંધ કોણ 108.9 ને બદલે થોડો વધુ રહેશે, 109 ડિગ્રી રહેશે. જે 109 ડિગ્રી 28 મિનિટ એટલે નહીં રહે, કારણ કે અહીંયા પાછા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે. સમજી ગયા? તો ફિનોલમાંનો OH સમૂહનો ઓક્સિજન બે બેન્ઝીનના sp2 સંકૃત કાર્બન સાથે પહેલા જોડાયેલ છે. આથી એક તો એનો CO બંધ લંબાઈ એટલે C અને O વચ્ચેની બંધ લંબાઈ 136 pm છે. આ બંધ લંબાઈ આ 136 pm બંધ લંબાઈ છે, જે મિથેનોલમાં હતી 142 pm. નવો પ્રશ્ન, સર એવું કેમ? એનું કારણ કહું. આ બેન્ઝીન રિંગ છે, એ બેન્ઝીન રિંગમાં જ્યારે OH જોડાયેલ છે ત્યારે આ બેન્ઝીનનો sp2 સંકૃત કાર્બન ઇલેક્ટ્રોન ગ્રાહી બને અને ઓક્સિજન ત્યારે +R અસર બતાવે, પોઝિટિવ રેઝોનેટિંગ ઇફેક્ટ બતાવશે. ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન રિંગમાં ધક્કો મારશે અને બેન્ઝીનમાં સંસ્પંદનની ઘટના થશે. ત્યારે મધ્યસ્થી OH અહીંયા પ્લસ અહીંયા માઇનસ આવું મધ્યસ્થી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ ડેવલપ થશે, જે આપણે ફિનોલના સંસ્પંદન બંધારણ આપણે આગળ આ ચેપ્ટરમાં જોશું ખરા અને ભૂતકાળમાં પણ જોઈ ગયા છીએ. તો અહીં જોશો તો O અને H વચ્ચે, O અને C વચ્ચે દ્વિબંધ રચાય છે. આથી ફિનોલના સંસ્પંદન બંધારણોને કારણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ જોવા મળે. જેમ હેલોએરિનમાં આંશિક દ્વિબંધ હોય છે C અને X વચ્ચે, તે જ રીતે આલ્કોહોલમાં પણ ફિનોલમાં પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચે સંસ્પંદનને કારણે આંશિક દ્વિબંધ હોય અને આંશિક દ્વિબંધ હોવાને કારણે આ બંધ લંબાઈ ઘટી જશે, બંધ મજબૂત બનશે, બંધ તોડવું અઘરું. આથી એ આંશિક દ્વિબંધ હોવાને કારણે તેની બંધ લંબાઈ આલ્કોહોલમાં રહેલા 142 pm કરતા ઓછી છે, જે 136 pm છે. ફિનોલમાં રહેલા આંશિક દ્વિબંધને કારણે સંસ્પંદન દ્વારા આંશિક દ્વિબંધ રચાય. બીજું પણ એનું રીઝન કહી શકું કે આલ્કોહોલમાં આ જે છે એ sp3 સંકૃત કાર્બન છે, જ્યારે ફિનોલમાં બેન્ઝીન રિંગનો કાર્બન sp2 સંકૃત છે અને sp2 સંકૃત કાર્બન sp3 સંકૃત કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણીય હોય. આથી જેટલો સરળતાથી આલ્કાઇલ સમૂહ ઓક્સિજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તેટલી સરળતાથી ફિનાઇલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે નહીં, કેમ કે તે વધુ વિદ્યુત ઋણીય છે. આથી ઓક્સિજન દ્વારા ઇલેક્ટ્રોનની ગ્રાહ્યતા થોડી ઓછી જોવા મળશે, કેમ કે સરળતાથી ઇલેક્ટ્રોન ખેંચાશે નહીં, પરિણામે આ બંધ લંબાઈ જોઈએ એવી વધે નહીં. આથી આ બે રીઝન તમે કહી શકો આ બંધ લંબાઈના સંદર્ભે. જ્યારે બંધ કોણની મેં વાત કરી તો આલ્કોહોલ અને ફિનોલ
વચ્ચે બંધ કોણમાં બહુ માઇનોર ડિફરન્સ છે, 108.9 ડિગ્રી એટલે એપ્રોક્સ 109 ડિગ્રી જ કહેવાય. પરંતુ આલ્કોહોલ કરતા ફિનોલમાં સહેજ વધુ બંધ કોણ છે. એનું મેઇન રીઝન છે બલ્કીનેસ ઇફેક્ટ ઓફ ફિનાઇલ રિંગ. આના અવકાશી અવરોધ ઉત્પન્ન થશે મોટા કદને કારણે. ચલો રેડી? ઓકે. તો આ પોઈન્ટને આગળ વધારીએ. ફિનોલમાં OH સમૂહના ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા થતા સંસ્પંદનને કારણે CO બંધ આંશિક દ્વિબંધ ધરાવે છે અને sp2 સંકૃત એ sp3 સંકૃત કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણીય હોવાથી આ બંધ લંબાઈ આલ્કોહોલ કરતા ઓછી છે. ચાલો દીકરા, હવે આપણે પોઈન્ટ કરીએ કે ચર્ચા કરીએ ઇથરની. ચાલો દીકરા, હવે આપણે જોઈએ ઇથર. ઇથરમાં પણ ફિનોલ અને આલ્કોહોલની જેમ જ એક કોણીય રચના જોવા મળશે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી ચતુષ્ફલકીય હોય. દાખલા તરીકે આ જે ઓક્સિજન છે, તો ઓક્સિજનની આજુબાજુમાં કુલ 4 ઇલેક્ટ્રોન યુગ્મો ચતુષ્ફલકીય રીતે એરેન્જમેન્ટ પામેલા હોય, જેમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ વધુ હોય, જ્યારે અહીંયા CH3 અને CH3 આ થઈ ગયો ઇથર. પરંતુ આ જે બંધ કોણ છે એ 109 ડિગ્રી અને 28 મિનિટ કરતાં પણ વધી જાય છે. તમને એમ થશે કે સર અહીંયા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તોય 109 ડિગ્રી 28 મિનિટ કરતાં વધી ગયો. યસ, મેઇન રીઝન છે આ ઇથરના બંધારણમાં તમે જોશો તો આ બે આલ્કાઇલ સમૂહ છે અને આ બે આલ્કાઇલ સમૂહ તમે આજુબાજુ જોશો તો ઓક્સિજનની આજુબાજુ કુલ 1 2 3 4 1 2 3 4 કુલ 4 ટોટલ ગણતરી કરો તો કુલ 8 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સહિયારા ભેગા થઈ અને પ્રબળ અવકાશીય અવરોધ ઉત્પન્ન કરે. પારસ્પરિક અપાકર્ષણ બળ બોન્ડિંગ પેર વચ્ચે ખૂબ વધશે. આથી જ્યારે આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ ધક્કો મારશે અપાકર્ષણને કારણે, ત્યારે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે બલ્કીનેસ ઇફેક્ટ છે જેને કહેવાય, વધુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા પર પ્રબળ અપાકર્ષણ બળને કારણે તે પાછા ધકેલાશે. આથી અપવાદ સ્વરૂપે ઇથરમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોવા છતાં યાદ રાખજો તેનો બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ કરતાં વધુ છે. તો ઇથરમાં બે અબંધકારક અને બે બંધકારક, કયા બે બંધકારક? જો આ બે અબંધકારક લોન પેર અને આ ઇથરમાં ઓક્સિજનની આજુબાજુ આ છે બોન્ડિંગ પેર. બે અબંધકારક અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે લગભગ ચતુષ્ફલકીય રીતે ગોઠવણી પામેલી હોય. રાઈટ? જો આ ચતુષ્ફલકીય આકાર તમે વિચારી શકો છો, આમ ચતુષ્ફલકીય ગોઠવણી પામેલી હોય. પરંતુ મોટા કદના આલ્કાઇલ સમૂહ દ્વારા, જો મોટા કદના બલ્કી મોટા કદના આલ્કાઇલ સમૂહ દ્વારા ઉત્પન્ન થતી અવકાશીય અવરોધની અસર ને લીધે, કેમ કે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોનો સમૂહ એવડો મોટો છે, એટલું મોટું ઋણ વીજભારિત વીજ વાદળ ઉત્પન્ન થયું કે તે ઋણ વીજભારિત વીજ વાદળ એકબીજા ઉપર પ્રબળ અપાકર્ષણ ઉત્પન્ન થવાને કારણે તે બંધ કોણ અપાકર્ષણને કારણે થોડા ખુલી જશે. અવરોધને લીધે અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાને લીધે બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ કરતા સહેજ વધુ 111.7 ડિગ્રી મળે છે. દીકરાઓ, આના બંધ કોણનો પ્રશ્ન વારંવાર MCQમાં પૂછાયેલો છે. આથી CO બંધ લંબાઈની વાત કરીએ, આ તો આપણે બંધ કોણ વિશેની વાત કરી ગયા, પણ બંધ લંબાઈ 141 pm છે, જે બેન્ઝીન રિંગમાં રહેલા CO બંધ લંબાઈ કરતા વધારે છે, કેમ કે આની અંદર આલ્કાઇલ સમૂહ sp3 છે જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વધશે, જ્યારે અહીંયા આંશિક દ્વિબંધ છે, અહીંયા આંશિક દ્વિબંધ નથી, એટલે બંધ લંબાઈ વધે. અને આ બંધ લંબાઈ કેને નજીક આવવી જોઈએ? મિથેનોલમાં રહેલા C અને O ની બંધ લંબાઈ વચ્ચે, કેમ કે આ પણ ઇલેક્ટ્રોન દાતા છે, બંને ઇલેક્ટ્રોન દાતા અસર બતાવે, બંને ઓક્સિજન સાથે જોડાયેલા છે. આથી આ બંનેમાં એક સમાન પ્રેરક અસર ઉત્પન્ન થશે. આથી આલ્કોહોલમાં રહેલ CO બોન્ડ લેન્થ અને ઇથરમાં રહેલા CO બોન્ડ લેન્થ સમાન હોય. તો ચાલો દીકરાઓ, આ માઇનોર ડિફરન્સીસ હતા બંધ લંબાઈ CO બોન્ડ લેન્થ અને બંધ કોણ અંગે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનમાં. રેડી? તો દીકરાઓ, આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ અને નેક્સ્ટ ટોપિક સાથે આપણે આવતા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.